હાલમાં છે ને મિત્રો અમે જઈએ છીએ અયોધ્યા મંદિર તરફ અને અહીંથી છે ને મિત્રો આ મંદિર તરફ જવાનો રસ્તો છે અને હનુમાન ગઢિયાથી તો અમે આવી ગયા દર્શન કરીને અને મિત્રો આ એક રસ્તો જાય છે અયોધ્યા જવાનો અને હાલમાં અમે જઈએ છીએ મિત્રો અયોધ્યા મંદિરે રામલલ્લાના દર્શન કરવા માટે અને તમે છે ને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને હનુમાન ગઢિયા તમે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ મિત્રો અમે અયોધ્યા દર્શન કરવા માટે અહીંથી જવાનો રસ્તો છે મિત્રો હાલમાં અમે અહીંથી હવે નીકળી ગયા છે જવા માટે તો હાલમાં છે ને મિત્રો અમે જતા હતા અયોધ્યા તરફ અને આપણા ગુજરાતી ભાઈઓ મળી ગયા છે તે આ કાકા છે અને કાકા છે ને હાલમાં મિત્રો જુનાગઢના છે તો કાકા અત્યારે તમે ક્યાંથી આવ્યા છે જુનાગઢથી અને એવું છે એમને ક્યાંનો તમારો પ્રવાસ છે મારો પ્રવાસ છે અયોધ્યા હરિદ્વાર ઉજ્જૈન તો કાકાનો ભાઈ ત્યાં હરિદ્વાર અને ઉજ્જૈનનો પ્રવાસ છે અને હાલમાં અમને ભેગા થઈ ગયા હતા ગુજરાતી ભાઈઓ આપણા અને અમે મિત્રો કરી રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા અમને કાકા ભેગા થઈ ગયા છે અને હાલમાં છે ને મિત્રો અમે જાય છે અયોધ્યા મંદિર તરફ જવા આગળ મિત્રો સામે મંદિર દેખાય છે અયોધ્યાનું રામલલ્લાનું અહીંયા છે ને મિત્રો ચેકઆઉટ કરવું પડે છે મોબાઈલ અને ફોનનું અને પર્સનું હાલમાં અત્યારે અમે લાઈનમાં લાગી ગયા અને અહીંથી મિત્રો આવા બેગ લઈ મેકવાના છે ચેકિંગ માટે તો હાલમાં છે ને મિત્રો અમે ચેકઆઉટ કરી લીધું બેગનું અને એન્ટર થઈ ગયા છે અયોધ્યામાં આ એક મંદિર છે મિત્રો અને અહીંથી મંદિરમાં એન્ટર થઈ ગયા છે અને અહીંથી જવાનો રસ્તો છે જોઈ શકો છો અને મંદિર તો મિત્રો છે ને સામે બતાવે છે અહીંથી સામે છે ને મિત્રો મંદિર છે તમને બતાવું છે વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ સામે ધજા દેખાય ને ત્યાં મિત્રો છે ને મંદિર છે સામે મંદિર છે ને રામલલ્લાનું તો મિત્રો હાલમાં છે ને અમે અત્યારે પહોંચી ગયા છે મેન ગેટે એટલે કે મંદિરનો મેન ગેટ છે ને ત્યાં છે અમે આખા મિત્રો મંદિરનો મેન ગેટ છે આ અને અહીંથી છે ને મિત્રો એન્ટર થવાનું છે અને અહીંયા લોકર રૂમ છે બાજુમાં ત્યાં છે ને મોબાઈલ ને બધું જમા કરવું પડશે અને લોક છે ને મિત્રો તમે બના રહેજો કેમ કે આગળથી દર્શન કરાવી છે મંદિરના થોડું આગળ છે એક લોકેશન મસ્ત એવું અને અહીંથી છે ને મિત્રો છે મંદિર માર્ગ તરફ જવાનો રસ્તો છે એક મંદિરનો માર્ગ તરફ જવાનો રસ્તો છે અહીંથી ને અહીંથી મંદિરે જવાય છે અને હાલમાં બસ આ રસ્તો છે મંદિરે જવાનો લોકર રૂમ છે મિત્રો આવડો તો હર હર મહાદેવ અને હાલમાં છે ને મિત્રો અમે પહોંચી ગયા છે દર્શન થઈ ગયા છે અમારે અને જ્યાં મોબાઈલ જમા કરી દીધો છે એટલે વિડીયો ઉતારી ના શકીએ અને આયા છે ને મિત્રો મંદિરનું ભોજન જમાડવામાં આવે છે તમે ગમે ત્યારે આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં અને અહીંનું નામ છે ને મિત્રો રઘુવીર લડ્ડુ છે અને અહીંયા છે ને મિત્રો રામ ભગવાનનું બાળપણ છે તે બાલરૂપ મંદિર આવેલું છે આ રામ ભગવાનનું અને હાલમાં છે ને મિત્રો અત્યારે એક્ઝેક્ટ હું મંદિરની સામો જ છું અને તમને મેં કીધું છું કે દર્શન કરાવી છે વિડીયોમાં બન્યા રહેતો અને અહીંથી છે ને મિત્રો આમ જો એક્ઝેક્ટ અયોધ્યાનું મંદિર સામું આવે જ છે અને આ મિત્રો છે ને અયોધ્યાનું મંદિર છે અને અમે તો દર્શન કર્યા પણ તમે પણ કરી લેજો અને હાલમાં છે ને મિત્રો અમે હવે કાલે કાશી તરફ નીકળી જવાના છે તો બસ સાથ અને સપોર્ટ કરતા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હા મિત્રો હું કર્યું હું જાફરાબાદના વઢેરા ગામેથી 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા અને આજે છે ને મિત્રો મારો 48મો દિવસ છે તો બસ સાથ અને સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો બધાને જય શ્રી રામ.